નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સંસદની અંદર ગઈકાલે અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કાર્ય પદ્ધતિ અને એના વિશેની વાત કરી હતી, જેના મુદ્દે હોબાળો મચી ગયો. અને ત્યારબાદ આ મામલો એટલો બધો ગરમાયો કે મલ્લિકાર્જુન ખડગે સહિતના વિરોધ પક્ષના જે નેતાઓ છે એ લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં હંગામો કર્યો અને મામલાને વધારે પડતો ઉશ્કેરણીજનક બનાવી અને એક સસ્તી પબ્લિસિટી લેવા માટેના પ્રયત્નો હોય એવું પણ એમાં લાગ્યું. એવું બધું કોઈ વિવાદાસ્પદ નિવેદન અમિત શાહે કર્યું ન હતું. તેમ છતાં પણ આખા પ્રશ્નને જે રીતે ઉપાડવામાં આવ્યો છે એના કારણે ભારતીય જનતા પાર્ટી અને વિરોધ પક્ષના જે સાંસદો છે એ લોકોની વચ્ચે તીખી નોકઝોક ચાલી રહી છે. આ મામલે વિશદ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. વિરેનભાઈ નમસ્કાર. નમસ્કાર જી. હિમાંશુભાઈ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મામલે જે વિવાદ ચાલી રહ્યો છે એના મૂળમાં શું છે? બાબા સાહેબ આંબેડકર આપણા બંધારણના ઘડવૈયા એવું આપણે કહેતા આવ્યા છે, બરાબર? બાબા સાહેબ આંબેડકર કોઈને યાદ ના આવ્યા, એ તો બિચારા 1956માં સ્વર્ગલોકે સિધારી ગયા. પણ અત્યારે બંધારણના નામે જે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને જીતવા નહોતા દીધા લોકશાહીની એક ચૂંટણીમાં, તે કોંગ્રેસ બાબા સાહેબ આંબેડકરના ગુણગાન ગાવા બેઠી. જે કોંગ્રેસે 60 વર્ષ સુધી સત્તા પર રહ્યા પણ બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન આપવાનો વિચાર નહોતો કર્યો, તે કોંગ્રેસ આજે સંસદમાં બાબા સાહેબ આંબેડકરનું નામ દઈ દઈને કૂદવા માંડી. એટલે અમિત શાહે એમની સ્પીચમાં ગઈકાલે રાજ્યસભામાં કહ્યું કે બાબા સાહેબ આંબેડકરનું નામ દેવું અને નામ પર કમાઈ ખાવું એ તો જાણે એક ફેશન બની ગઈ છે. એમાં ખોટું શું કીધું એમણે? રાઈટ. એમણે સામાન્ય માણસની ભાષામાં કહ્યું અને એક મુદ્દો બનાવીને કોંગ્રેસે ધમાલ ચાલુ કરી. અને ધમાલ પણ કેવી, આપણા દર્શકોને ખબર પડી ગઈ હશે, આપણો આ વિડીયો જોશે ત્યાં સુધીમાં તો, કે ભાઈ સંસદમાં 19મી તારીખને ડિસેમ્બરના સવારે સંસદમાં મારામારી થઈ છે સંસદના પ્રાંગણમાં. અને ભાજપના 2 સાંસદો, નામ છે એમના મુકેશ રાજપૂત, જે ફરુખાબાદ યુપીના સાંસદ છે, અને બીજા છે પ્રતાપ સારંગી, જે બાલાસોર ઓરિસ્સાના સાંસદ છે. એમને તાત્કાલિક રામ મનોહર લોહિયા હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવા પડ્યા છે, કેમ કે એ બંનેને માથા ઉપર ભયંકર ઘા થયા છે. પ્રતાપ સારંગીની હાલત તો ખરાબ ગણાય છે, કેમ કે ત્યાં સુધી એમને હોસ્પિટલમાં પહોંચાડાયા ત્યાં સુધીમાં એટલું બધું લોહી વહી ગયું હતું, એમને જે કાપો પડ્યો હતો તેમાંથી. એ કાપાને સ્ટીચીસ લઈને સીવવામાં આવ્યો છે અને વડાપ્રધાને પણ તેમની જાણ કરી, તેમની ખબર અંતર પૂછી છે. એટલે કહેવાનો મતલબ એ કે આ કબાલ કેટલે સુધી જશે. આ મુદ્દો શું છે, તમે જે કહ્યું ને, ગરમા ગરમી નથી, આ ગરમા ગરમી નથી આ. અને હવે લાઇટલી લઈ અને ખાલી શાબ્દિક બાણોથી નહીં ચલાવાય. હવે આ સ્થિતિ કંઈક એવી આવી છે કે જ્યાં કેટલાક લોકો વિદેશી તાકાતોને સહારે ભારતની અંદર સ્ટ્રીટ યુદ્ધ, ગલીમાં યુદ્ધ કરવાની નોબતમાં આવી ગયા છે. એ લોકોને એ યુદ્ધ કરવું છે હવે, કેમ કે આ એમની છેલ્લી તક છે. વહાબી લિબરલ્સ જેને આપણે કહીએ ને, લેફ્ટિસ્ટ વહાબી લિબરલ્સ, આ એ લોબી છે વિપક્ષની કેટલીક, જેના મુખિયા કોણ છે તે આપણને ખબર છે. સંસદ ભવનમાં માર્ચ કરતા હતા, તેની સામે ભાજપે પણ કરી, અને પછી જયારે સામ સામે આવ્યા ત્યારે સ્લોગનરિંગ થઈ બહુ મોટેથી, અને પછી ક્યારે હાથાપાઈ થઈ ગઈ ખબર જ નહીં પડી.
અચ્છા, તો રાહુલ ગાંધી સંસદની કહેવા અંદર લાગ્યા રાહુલ ગાંધી કહેવા લાગ્યા કે મને ધક્કા મરાયા ભાજપના શાસકો દ્વારા. ભાજપનું એમ કેવું છે કે એમના બે સાંસદોને ઈજા થયા નહીં તો દેખાય છે, એ લોકો તો હોસ્પિટલમાં મોકલવા પડ્યા છે. એટલે હમ ગુંડાગીરી કોણે કરી તેનો ખ્યાલ આવી જવો જોઈએ આપણને. જી જી જી. અને બીજી એક વસ્તુ જે તમે ઉલ્લેખ નથી કર્યો, હું દર્શકોને કહી દઉં. ગઈકાલે સાંજથી અમિત શાહનો એક ડોક્ટર કરેલો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એઆઈની મદદથી કાપકૂપ કરીને ડોક્ટરિંગ કરેલો વિડીયો ચાલી રહ્યો છે, જેમાં અમિત શાહને આંબેડકર વિશે ગમે તેમ બોલતા એટલે એવું ગણાવવામાં આવ્યું છે કે અમિત શાહ તો આંબેડકરના વિરોધી છે, એટલે અમિત શાહે માફી માંગવી જોઈએ, રાજીનામું આપવું જોઈએ. વાત આખી એ છે. અમિત શાહ માફી માંગે, અમિત શાહ રાજીનામું, અરે ભાઈ એમ થોડું રાજીનામું આપવાનું હતું કોઈ. રાજીનામું અપાવડાવવા માટે તમારી પાસે સંખ્યાબળ જોઈએ, સંસદની અંદર જીતવું પડે. જ્યારે એ ન કરી શકો તમે, ત્યારે આ પ્રકારની સ્થિતિ. બાંગ્લાદેશમાં સત્તા પલટો કરાવ્યો કેટલાક લોકોએ, આ મોહમ્મદ યુનુસ નામનું રમકડું બેસાડ્યું, ત્યારે ભારતની અંદરથી કેટલાક રાજકારણીઓના નિવેદન આવ્યા છે કે બાંગ્લાદેશ જેવું દિલ્હીમાં પણ થઈ શકે. હવે છેલ્લા 30-40 દિવસ બચ્યા છે. આ લેફ્ટિસ્ટ લિબરલ વહાબી કબાલ ની સત્તા દુનિયા ઉપર રહે એના 30-40 દિવસ બચ્યા છે. આ એમનો છેલ્લો પ્રયત્ન છે ભારતની અંદર આગ લગાડવાનો. આજે એના તત્વો કેટલાક આ સંસદમાં આ કરીને આખા ભારતને સંદેશ આપી રહ્યા છે કે આવું ગૃહયુદ્ધ અમે ભારતમાં ઠેક ઠેકાણે કરાવશું. ગઈકાલે યુપીની સંસદમાં પણ આ જ પ્રકારનો હોબાળો વિપક્ષ દ્વારા થયો હતો અને સમાજવાદી પાર્ટીના એક એમએલએને યુપીના સ્પીકરે આખા સેશન માટે બહાર કાઢી નાખી છે. એટલે આ વસ્તુ હું તો અને શરૂઆત જોઉં છું. એ સંદેશો આપી રહ્યા છે આ વહાબી જેહાદી તત્વો કે જો અમે આ સંસદની અંદર કરી શકીએ છીએ, સંસદના પ્રાંગણમાં કરી શકીએ છીએ, તો અમે દેશમાં બહુ બધી જગ્યાઓએ કરીશું. આગ લગાવશું, કેરોસીન છાંટેલું તૈયાર છે. જી. યાદ કરો. હવે 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 સૌથી મહત્વની વાત હિમાંશુભાઈ બીજી એ પણ છે કે સંસદના પ્રિમાઇસીસની અંદર એ લોકોની પાસે કોઈ ઘાતક હથિયારો આવ્યા ક્યાંથી, અથવા તો કઈ રીતે એ લોકોએ આટલી ગંભીર ઈજા પહોંચાડી છે બંને સાંસદોને? હવે એ તો તપાસનો વિષય છે. જો ઘાતક અત્યારથી કરાયું છે કે ભયંકર રીતે કઈ પેલું જેને કહેવાય ને કે નાની મોટી વસ્તુઓ તો બધા પાસે જ હોય. અને સાંસદોનું અમુક પ્રકારનું ચેકિંગ ના થતું હોય, જે રોજના સાંસદ આવતા હોય. એટલે કોઈક આપણે જેને કહેવાય અણિયાળી વસ્તુઓ હોય કે આપણી પાસેના ફોન હોય, ફોનથી જોરથી તમે માથામાં સતત કોઈને મારો માથાના ભાગમાં, શું હાલત થાય એની, એવું કંઈક થયું હોય. ઘણી બધી શક્યતાઓ છે, પણ એની તપાસ થશે. એ તપાસ પછી આજે કરાયું છે એની પાછળનું એક બહુ મહત્વનું કારણ છે કિરીટભાઈ, સમજવાની જરૂર છે. આજે 19મી ડિસેમ્બર છે. આવતીકાલે આ વિન્ટર સેશનનો છેલ્લો દિવસ છે અને 20મી ડિસેમ્બર પછી 20મી જાન્યુઆરી સુધીમાં મોકા બહુ ઓછા આવવાના છે. એટલે આજે એ લોકો સળગાવવા માંગે છે. આ દેશને સળગાવવાની એક કોશિશ કરાઈ રહી છે. વિપક્ષના કેટલાક તત્વો અને તેમના વિદેશી સહાયકો દ્વારા ભારતની અંદર પલિતો ચાપવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આંબેડકર તો એક બહાનું છે. આંબેડકર માટે એ લોકોએ શું કર્યું? આંબેડકરને 1951માં 52માં હરાવ્યા, કોંગ્રેસે હરાવ્યા, નહેરુએ હરાવ્યા. આંબેડકરને ચૂંટણી પણ નથી જીતવા દીધા. આંબેડકરે જ્યારે કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી પહેલી વખત હતા અને રાજીનામું આપ્યું, ત્યારે નહેરુએ એમ કહેલું કે આંબેડકર હોય ના હોય એનાથી કોઈ ફરક નથી પડતું. કોંગ્રેસીઓ, નહેરુવીઓ તો એમ કહેતા કે આંબેડકરે કઈ બંધારણ નથી બનાવ્યું, એ તો નહેરુએ બનાવ્યું છે. આંબેડકરને સતત અવગણ્યા હતા.
જ્યાં સુધી એ એક્સપાયર નહીં થયા ત્યાં 56 ત્યાં સુધી વિપક્ષે જ્યારે માંગણી કરી, BC રોય કરીને તે વખતના એક સાંસદ હતા, તેમણે જ્યારે પૂછ્યું કે રાજેન્દ્ર બાબુ અને આંબેડકર જેવી બે વ્યક્તિઓ કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી જતી રહી તો એની ભારતને ખોટ ના પડે? તેમણે કીધું રાજેન્દ્ર બાબુની ખોટ તો થોડી પડશે, પણ આંબેડકરનો કોઈ હિસાબ નથી. આ ઓન રેકોર્ડ કહેલા શબ્દો છે. આંબેડકર માટે કંઈ જ કર્યું નથી. અને આજે એ જ બધા જાતિવાળા કોંગ્રેસીઓ ને બધા ઇન્ડી અલાયન્સ વાળા આંબેડકરની જે પેલા ભૂરા રંગના કપડા છે તે પહેરીને સંસદમાં આવી ગયેલા આંબેડકર સાથે એકતા બતાવવા માટે. એટલે આ ઢોંગ થઈ રહ્યો છે. દેખાવો કરી અને મુદ્દાને ભટકાવવો અથવા તો મુદ્દાને બીજા રસ્તે લઈ જવો એ લોકોની ફિતરત પહેલેથી જ રહી છે. કોઈ પણ બાબતમાં હોય તો આનો હવે જવાબ પ્રજા આટલી વખત આપી ચૂકી છે, છતાં પણ એમનામાં કોઈ સુધારો નથી થતો. એનું શું કારણ? પ્રજા આટલી બધી વખત જવાબ આપી ચૂકી છે. અરે ભાઈ, એ લોકોને ખબર છે પ્રજા અમારી સાથે નથી, એટલે તો આ બધું કરે છે કે આ રીતે અમે સત્તા મેળવીએ. લોકશાહી ઢબે તો એ લોકો ચૂંટાઈને આવી શકે એવી સ્થિતિમાં નથી. જો એમ જ હોત તો લોકશાહી ઢબે ના આવ્યા હોત. 98 બેઠકથી એમ કે અમે જીતી ગયા, એવી તો એમની માનસિકતા છે. હવે આવી સ્થિતિની અંદર જ્યારે તમને ખબર હોય કે તમારો એજન્ડા અને તમારા બધા આકાઓ, તમારા બધા માઈ બાપ જે વિદેશમાં બેઠેલા છે, એ માઈ બાપ હવે માઈકાંગલા થઈ જવાના છે. કેમ કે એમની પાસે સત્તા રહેવાની નથી. સત્તા નથી રહેવાની એટલે પૈસા નથી રહેવાનું. પૈસા નથી રહેવાના એટલે એ લોકો કઈ મોકલી શકવાના નથી ભારતમાં. જો 21,000 કરોડ રૂપિયા નહીં આવ્યા હોત 2024ની લોકસભાની ચૂંટણી વખતે, તો આ માઈ બાપ વાળા લોકોનું શું થયું હોત? જેમને જાતિવાદી જનગણના કરવી હતી તેમનું શું થયું હોત? મહારાષ્ટ્રમાં શું થયું? 4 રેડ પડી ચૂંટણીના અઠવાડિયા પહેલા. કેટલા રોકડા પકડાયા? હવે આવી સ્થિતિ જ્યારે હોય ને ત્યારે એ લોકો પાસે જ્યાં લોકશાહીમાં જ્યારે ખબર પડી જાય કે આપણે જીતી શકીએ તેમ નથી, એટલે ઈવીએમના રોદણા રડાતા હતા. હવે એ પણ પતી ગયું. પહેલા પેલું બેલેટ પેપરથી વોટિંગ થતું હતું એટલે આપણે થપ્પા મારી દેતા હતા. અને જ્યારે બિચારા પેલા દલિત, પીડિત, શોષિત, SC ST બધા જાય વોટ નાખવા, ત્યારે કે તમારા વોટ અપાઈ ગયા, જાઓ ઘરે જાઓ. બન્યું છે આ. બિહારના ગામોમાં બન્યું છે, ઉત્તર પ્રદેશમાં સતત બન્યું છે. એ બધું બંધ થઈ ગયું. અરે ભાઈ, આપણા ડાંગમાં જ બન્યું છે આવું. હા, ડાંગમાં, સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ આવી ઘટનાઓ બનેલી છે. જ્યારે આ બધું બંધ થઈ જાય, આપણે લોકશાહી તમે ચૂંટાઈ ન શકો, ત્યારે તમે મને સવાલ પૂછો કે આવું બધું કેમ કરતા? અરે ભાઈ, સમજતા નથી. એ લોકોને ખબર છે કે અમારો છેલ્લો એ છે. અને તમે છેલ્લા 15 દિવસમાં સરકારની ઉગ્રતા જુઓ. જે સરકારે ક્યારે જે વાતો જાહેરમાં નથી કરી તે વાતો સંસદમાં કરી. જ્યોર્જ સોરોસના અને સોનિયા ગાંધીના કનેક્શન બહાર કાઢી આપ્યા. ઓફિશિયલી જ્યારે સત્તાધારી પક્ષ આ વાત કરે, સરકાર આ વાત કરે, મતલબ શું થઈ ગયો? કે જ્યારે પાણી ઉપર જતા રહ્યા હોય માથાની ઉપર, ત્યારે અને આ એ ખબર છે કે આ એક ક્રિટિકલ સમય છે આવતા મહિના, 1.5 મહિનાનો, કે એ સમયમાં દેશને દરેક રીતે સળગાવવાની કોશિશ થશે. જો પંજાબમાં ખેડૂતો શું કરી રહ્યા છે, કડક હાથે એ લોકો ઉપર કામ લેવું પડે છે. કેમ લેવું પડે છે? મહિલાઓને ભેગા કરવામાં આવે છે યુપીની બોર્ડર પર દિલ્હી પાસે, તો એમની ઉપર જાણી જોઈને ઠંડા પાણીનો મારો ચલાવવો પડે છે. કેમ? કે મહિલાઓ ભાગી જાય. એટલે કડક હાથે જ્યાં સુધી કામ નહીં લે, જો આ જ સરકારે યાદ કરો તમે એ દિવસ જ્યારે ખેડૂત આંદોલનના નામે લાલ કિલ્લા પર ચડીને ભારતીય તિરંગાને કોઈ કે
કોઈ કહેવાતા ખેડૂતે અપમાનિત કર્યો હતો. ક્યારે પણ સરકારે ગોળી નથી ચલાવી, કેમ કે આ તત્વો એવું ઈચ્છે છે કે સરકાર ગોળી ચલાવે, 2-4-5 ને મારે, તો આખી દુનિયામાંથી બધા તૂટી પડે આ લેફ્ટની પકડ કે તાનાશાહ સરકાર, અને અમે અંદરથી હિંસા કરતા જઈએ, દેશમાં એક જાતનો કેઓસ પેદા કરીએ જેનાથી સામાન્ય માણસ ગભરાય. સાથે સાથે દેશનું અર્થતંત્ર જે અત્યારે 7-7.5% દરે વિકસી રહ્યું છે, તે અર્થતંત્રની ગાડી, પાટે ચડેલી ગાડી પાટા પરથી ઉતરી જાય. તો ભારતને નુકસાન પહોંચાડવા માટે થઈ રહેલી આ બધી, અને આ મને તો આ દેખાય છે કે ધીસ ઇઝ ધ બિગિનિંગ. આ એક જાતનો મેસેજ અપાયો છે સંસદમાં આ પ્રકારની હિંસા કરી. દેશના એ બધા કહેવાતા લેફ્ટિસ્ટ લિબરાન્ડો જેહાદી તત્વોને કે તમે બી શરૂ થઈ જાઓ. અને આવનારા દિવસોમાં તમે જોશો, તમને જો એમ લાગે તો 5 દિવસ પછી આ વિડીયો આપણે ફરીથી કરીશું, ત્યારે હું તમને આપીશ આ વિડીયોનો લિંક પણ મૂકજો સાથે, કે 5 દિવસની અંદર તમે જોશો કે આ પ્રકારની ઘટનાઓ, હિંસક ઘટનાઓ દેશના વિવિધ ભાગોમાં થવા માંડશે. એટલે સમગ્રતઃ આખી બાબત એ છે કે દેશને અસ્થિરતા તરફ ધકેલવો. આંબેડકરનો જે વાત છે એ માત્ર બહાનું છે, એક મુદ્દો બનાવવામાં આવ્યો છે, અને આ દેશને આંધાધૂંધી તરફ લઈ જવા માટેના આ બધા પ્રયત્નો છે વિરોધ પક્ષના. અને ભારતની પ્રજા, દેશની પ્રજા આ બધી જ બાબતો સમજી રહી છે અને સમજી ગઈ છે. દર્શક મિત્રો, આ હતા હિમાંશુભાઈ ભટ્ટ, અને આપણે જે છેલ્લા 2 દિવસથી દેશની અંદર જે આંબેડકરના મુદ્દે કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે એના વિશે વિશદ ચર્ચા કરી, કેટલીક અંદરની વાતો પણ જાણી અને કેટલીક ચોંકાવનારી વિગતો પણ આપણે મેળવી. અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હિમાંશુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.